हेलो फ्रेंड्स, आज आपणे सफाई करशुं आ तांबाना वासणनी जे आपणे डेली पूजामां रोज यूज करता होय के पछी वार तहेवार आवता होय छे। पूजा पाठना दिवसे पण आपणे तांबाना वासण होय के पछी पित्तळना वासण होय एनी जरूर पड़ती होय छे दीवाबत्ती माटे के पूजा माटे। तो आपणे आने क्लीन करशुं। मारी पासे दीवा पण छे पित्तळना, एने पण हुं क्लीन करीश। तो खूब ज इजी सेला तरीकाथी तमने हूँ बतावीश। आ बधा दीवा छे मारी पासे, वासण ने बधा नाना ग्लास ने बधुं छे पूजाना। तो आ बधाने आपणे खूब ज सारी रीते इजीली घरे क्लीन करशुं अने तमने कोई मेहनतनी जरूर नहीं पड़े के घसवा नहीं पड़े, एवी रीते आपणे आ वासणने क्लीन करशुं। तो अहीं आपणे एक वासण लेवानुं छे मोटुं, जे थोडुं ऊंडुं होय ए रीतनुं, पोळुं ने ऊंडुं। हवे आपणे आमां एड करशुं जे आपणे रोज मीठुं नमक यूज करता होय छे घरे, सोल्ट। आज मोटी स्पून आवती होय छे राइस माटेनी, ई लઉં છું। 3 स्पून भरीने लઉં છું। હવે મારી પાસે સાઇટ્રિક એસિડ છે, જે લીંબુના ફૂલ કહેવાતા હોય છે। જેટલું આપણે મીઠું લઈએ છીએ એટલું જ સાઇટ્રિક એસિડ લેશું, સાઇટ્રિક એસિડને। હવે આપણે એમાં પાણી એડ કરશું। 3 કપ જેટલું આપણે પાણી એડ કરશું। હવે આપણે આમાં અહીં મેં વ્હાઈટ વિનેગર લીધું છે, નાનો કપ ભરીને એડ કરી દેશું। હવે પહેલા આપણે ત્રાંબાના વાસણને ધોશું, સાફ કરશું। તમને હું બતાવું કેવી રીતે। થોડી વાર માટે આપણે આને આ રીતે જ ડીપ કરી રાખવાના। તમે જોઈ શકતા હશો ડિફરન્સ એનો। આ રીતે તમે એને રાખી શકો છો, અથવા આ રીતે એને ભરીને પણ રાખી શકાય છે। તમને જોઈ શકો છો મેં કોઈ એડિટિંગ કે કોઈ વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કાંઈ નથી કર્યો, તો તમે આનું રિઝલ્ટ જોઈ શકો છો। આ રીતે જ તમારે ખાલી હળવા હાથે તમે આને હાથેથી રબ કરી શકો છો। પૂજનના વાસણ તમે રોજ બરોજ યુઝ કરતા હો છો। આપણે વાર તહેવારમાં પણ યુઝ કરતા હોય છે। પૂજનનું જ્યારે ઘરમાં પૂજા હોય, પાઠ હોય કે પછી એમનેમ પણ આપણે ક્યારેય પણ ત્રાંબાના વાસણ યુઝ કરતા હોય છે। ઘણા લોકો તો ત્રાંબાના વાસણમાં પાણી પણ પીતા હોય છે। તો તમે આ રીતે સાફ કરી શકો છો ઇઝીલી। અને થોડીવાર માટે આપણે આને પાણીમાં જ રાખી દઈશું। આ રીતનું તમે જોઈ શકશો। આ ગ્લાસને પણ હું ડીપ કરીશ થોડીવાર માટે। આ વિડીયોને તમે પૂરો ફૂલ વોચ કરજો, કારણ કે મેં તમારી સાથે એક ટિપ્સ આ વિડીયોમાં શેર કરી છે, જે ટિપ્સ તમને ખૂબ જ હેલ્પફુલ થશે, ઘણી કામ આવશે અને તમારા માટે સારી રહેશે એ ટિપ્સ। તો વિડીયોને પૂરો જોજો। તમે જોઈ શકો છો તમારી સામે જ મેં આ ગ્લાસ ક્લીન કર્યો। હવે આને પણ થોડીવાર આ રીતે ડુબાડી દઈશ। જો તમારે પાણી ઓછું લાગે તો પાણી તમારે વધારી શકો છો। તમે જોઈ શકો છો આ બેયનું રિઝલ્ટ તમારી સામે જ છે આ વિડીયો। તો હું આને પણ તમારી સામે જ ડીપ કરીને બતાવું છું। ખૂબ જ ઇઝી છે, ઘરના જ સામગ્રીમાંથી તમને આમ બધું મળી જશે અને કેમિકલ ફ્રી છે, તો તમને કોઈ નુકસાન પણ નહીં કરે। તો તમે જોઈ શકતા હશો મેં થોડી વાર માટે જ આ ડુબાડ્યો હતો લોટો, તો તમે બંનેનો ડિફરન્સ જોઈ શકો છો। આ રીતે તમે એને ફેરવતા જાઓ ને ક્લીન કરતા જાઓ। આ રીતે તમે ક્લીન કરી શકો છો બધા તાંબાના વાસણને। જરૂર લાગે તો તમે આમાં થોડું આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। દહીં પણ લઈ શકાય છે, દહીંથી પણ તમે એને ધોઈ શકો છો આ રીતે। તો મને થોડું પાણી એમાં ઓછું લાગે છે, તો આ ડૂબે આપણા ગ્લાસને બધું, એટલું પાણી હું વધારે એડ કરીશ અને થોડુંક આપણે પાછું સાઇટ્રિક એસિડ અને સોલ્ટ ને બધું પણ એડ કરી દેશું, જેથી આ સરખા ક્લીન થઈ જશે, ઉપરથી પણ ડૂબેલા રહેશે। એટલે આ રીતના તમારું પણ વાસણ જો નાનું હોય તો તમે વાસણ થોડું મોટું લઈ લેજો અને પાણી અને આ રીતનું ડૂબે ને એટલું લેવાનું। તો થોડું સોલ્ટ પણ એડ કરી દઈશ, 1 ચમચી જેટલું, અને એ જ પ્રમાણે આપણે સિટ્રિક એસિડ પણ લઈ લેશું 1 ચમચી જેટલું આ રીતે, અને થોડું વિનેગર પણ એડ કરી દઈશ। આ વ્હાઈટ વિનેગર છે, આપણે જે નોર્મલ કુકિંગમાં યુઝ કરતા હોય છે, ખાવામાં ને એમાં, ચાઇનીઝ ફૂડમાં, તો એ જ વિનેગર લેવાનું છે આપણે। તો તમે આને 2 થી 5 મિનિટ પલાળી રાખો અને પછી તમે એને સાફ કરી શકો છો। આ રીતે તમે જુઓ છો નીકળતું જશે બધું જે બ્લેક બ્લેક હશે એ આ રીતે। તો હવે આપણે આને કાઢી લેશું અને એક સાફ તાજા પાણીમાં આપણે એને ધોઈ લેશું। આ રીતે મેં એક તાજું પાણી લઈ લીધું છે સાઈડમાં, ધોતા જાશું। તમે આને સાબુથી પણ પછી ધોઈ શકો છો।
અથવા તો તમે ખાલી પાણીથી પણ ધોઈ શકાય છે, કારણ કે આમાં કોઈ કેમિકલ નથી આપણે એડ કર્યું, ખાલી વિનેગર છે. જો તમારે વિનેગરની સ્મેલ કાઢવી હોય તો સાબુથી ધોઈ નાખવાનું, અને ધોયા પછી એને સુકાવા નહીં દેવાનું, તરત એને કપડાથી લૂઈ નાખવાનું. પાણી એની અંદર ચોઈટું રહેશે, પાણી એમાં ઉપર રહેશે થોડા ટીપા ને એવું, તો એમાં પાછા ડાઘ પડવાના ચાલુ થઈ જશે. તો હંમેશા તાંબાના વાસણ ધોઈ એને કોરા તરત કરી લેવા કપડાથી, જેથી તમારા વાસણ પૈડા કાળા નહીં પડે. આ રીતના સરખી રીતે એને અંદર બહાર બધી રીતે કોરા કરી લેવા. તો તમે જોઈ શકતા હશો કેટલો સરસ આપણો લોટો થઈ ગયો છે, કાંઈ પણ ઘસા કર્યા વગર, અંદરથી પણ બહારને પણ. અને તમે વિડીયોને ફોરવર્ડ આગળ રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો પહેલા લોટો કેવો હતો. હજી હું બીજી એક પ્લેટ અને લોટો ક્લીન કરવાની છું, તો તમને બેનું ડિફરન્સ બતાડી દઉં. આ રીતનું થશે તમારો લોટો એક જોવો હશે તો હું આને ક્લીન કરી લઈશ. હવે તમે તાંબાના કે પિત્તળના વાસણ શેનાથી ક્લીન કરો છો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો, તો ક્યારેક હું એના ઉપર પણ તમારી સાથે વિડીયો બનાવીને શેર કરીશ. આ રીતે આપણે પાણીથી ધોઈ લઈશું, અને આ નવરાત્રિમાં અને દિવાળીમાં તમે આ વાસણને યુઝ કરી શકો છો. આ લોટો એવો ખરાબ જ છે, મારે આ ડાઘ નથી, પણ ખરબચડો જરાક ઓલો તૂટેલો હોય ને અંદરથી એવું લાગે, પીસ જ ખરાબ આવ્યો છે ને. આ એવું જ છે, કંઈક ખરબચડું છે, જ્યાં ઉપરનો તાંબાનો કલર નીકળી ગયો હોય ને કોટિંગ એવું છે, એટલે એ સાફ નથી થયું, પણ બાકી તમે અંદરથી પણ જોઈ શકો છો. તો હવે આને પણ આપણે કપડાં વડે લૂઈ નાખવાનું, જેથી કાળા ન પડે. તો આપણો આ લોટો પણ ક્લીન થઈ ગયો છે. તમે જોઈ શકો છો બે કેટલા સરસ થઈ ગયા છે આ રીતે. તો તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો ઘરે. હવે આ ગ્લાસને પણ આપણે પાણીથી, સાદા પાણીથી ધોઈ લેશું. તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ સારું હોય છે હેલ્થ માટે. તો આ ગ્લાસ હું પીવા માટે જ રાખું છું. તો ગ્લાસ પણ આપણો સરસથી ક્લીન થઈ ગયો છે. તો હવે આપણે આ લોટાને પણ ક્લીન કરી લેશું. આ રીતે તમારી સામે જ હું ક્લીન કરીને બતાવું છું. કોઈ એડિટિંગ નથી કે કોઈ કટ નથી કર્યું મેં આમાં, તમારી સામે જ લાઈવ છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે ફેરવતું જવાનું, અંદરથી જોઈ શકો છો તમે. વિડીયો લાંબો ન બને એટલા માટે થોડી વાર માટે હું ફાસ્ટ ફોરવર્ડ પણ કરી દઉં છું. થોડી વાર માટે તમે પલાળી પણ શકો છો. આ રીતે પલાળી દેવાનું. આ જે પિત્તળના ગ્લાસ છે મારી પાસે બ્રાસના, એને પણ હું આમાં દીવાને બધું ડુબાડી દઈશ, એ પણ ક્લીન થઈ જશે. તો તમે જોઈ શકો છો આ લોટો પણ આપણો કેટલો સરસ થઈ ગયો છે, એકદમ ક્લીન થઈ ગયો છે. હવે તમે આ પૂજા માટે, નવરાત્રિની પૂજા આવે કે દિવાળીની પૂજા આવે, આ ટ્રીક તમે જરૂરથી અપનાવજો. આ ટ્રીક તમને ખૂબ જ ગમશે. જો ઘણા ટાઈમથી તમે સાફ ન કર્યા હોય ને એકદમ જૂના વાસણ હોય, તો તમારી પાસે ટૂથબ્રશ હોય તો તમે ટૂથબ્રશથી જ્યાં પહોંચે નહીં તમારો હાથ કે થોડુંક, તો તમારે ટૂથબ્રશથી થોડું એને સફાઈ કરવી હોય તો તમે ટૂથબ્રશથી પણ કરી શકો છો. તો આ લોટો પણ આપણો ક્લીન થઈ ગયો છે. હવે આને પણ હું પાણીથી ધોઈ લઈશ. પછી આ બધાને હું સાબુથી પણ ધોઈ નાખીશ. આ વિડીયો બહુ લાંબો ન થાય અને જલ્દી પૂરો થાય એટલા માટે હું ખાલી સાદા પાણીથી તમને ધોઈને બતાવું છું. આ રીતે ક્લીન કરી લેવો. તો આ તાંબાના વાસણ આ રીતે તમે જરૂરથી ક્લીન કરજો. તમારે કોઈ કેમિકલ યુઝ કરવાની જરૂર નહીં પડે. તો આ રીતે હું બધા દીવા પણ સાફ કરી લઈશ. પિત્તળના વાસણ, જે બ્રાસના વાસણ આપણે યુઝ કરતા હોઈએ છીએ દીવામાં ને એમાં, એ પણ હું ક્લીન કરી લઈશ. તો આને પણ મેં કપડાથી લૂઈ નાખ્યો છું સારી રીતે, અંદર બહાર બધી જગ્યાએ, જેથી ક્યાંય પાણી ન રહે. પાણી નહીં રહે તો તમારા વાસણ જલ્દી કાળા નહીં પડે. તો આ લોટો પણ આપણો રેડી છે. આ તમે જોઈ શકો છો આપણા બધા લોટા સરસથી એવા એકદમ નવા જેવા ક્લીન થઈ ગયા છે. તો આ દીવા અને આ બે ગ્લાસ છે મેં પલાળ્યા છે, એને પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આ ગ્લાસ પણ સરસથી એવો
ક્લીન થઈ ગયો છે અંદરથી. આપણે આમાં ઠાકોરજી હોય કે ભગવાનને આપણે પાણી દૂધ બધું ધરાવતા હોઈએ છીએ તો ક્લીન કરી લેવો સારી રીતે. તો પાણીમાં સાદા પાણીમાં આપણે થોડી વાર રાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસથી એવીની ચમક આવી ગઈ છે. અને આ દીવા આપણા તો મારી પાસે પ્લેટ પણ છે. પ્લેટને પણ હું આમાં ડુબાડી દઈશ થોડી વાર માટે. આ રીતે ડુબાડી દેવાની. તમે જોઈ શકતા હશો અંદર કલર એનો ચેન્જ થવા માંડ્યો છે ઓલરેડી, હજી એડ કરતા વખત જ. તો આ ગ્લાસને પણ આપણે ક્લીન કરી લેશું અને લૂઈ નાખવાનું આને પણ, એટલે આ પણ કાઢવું ન પડે. અને તમારી સામે જ આ પ્લેટ ક્લીન થાય છે. તો આ ગ્લાસ પણ આપણો સરસથી એવો સાફ થઈ ગયો છે. આનો સરખી રીતે અંદરથી પણ પાણી લૂઈ નાખીશ. તો રેડી છે આપણો ગ્લાસ પણ. તમે જોઈ શકો છો આ આપણો દીવો પણ ક્લીન થઈ ગયો છે. તો આ દીવો પણ આપણો સરસથી એવો સાફ થઈ ગયો છે. ગ્લાસને પણ આપણે પાણી જે છે લૂઈ નાખશું કપડા વડે. અને ત્યાં સુધીમાં આપણી પ્લેટ પણ થઈ જશે થોડી ક્લીન. થઈ ગયા છે. ગ્લાસ પણ સાફ તમે જોઈ શકો છો. એકદમ સરસ સાઇન આવી ગઈ છે. તો આપણે પ્લેટ એકવાર ચેક કરી લઈએ. જો જરૂર હોય થોડી વાર રાખી મૂકવાની તો એને આપણે રાખી મૂકશું. તો તમે જોઈ શકો છો પ્લેટનો કલર જે રીતે આપણે અંદર ડુબાડી હતી એનાથી ક્યાંય પણ થોડી ક્લીન થઈ ગઈ છે. હજી હું થોડી વાર રાખી મૂકીશ 5-10 મિનિટ માટે, જેથી સરસથી એવી આ પાછળનો ભાગ છે એ ક્લીન થઈ જશે આ રીતે. તો હું હજી થોડી વાર આને રાખી મૂકીશ. તો આપણે પ્લેટને હવે નીકાળી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પ્લેટ આપણી સરસથી ક્લીન થઈ ગઈ છે, એકદમ સરસથી એવી. હવે આને આપણે સાદા પાણીથી ધોઈ લેશું. અને ત્યાં સુધીમાં હું બાકીના દીવા પણ છે એ પણ હું પલાળી દઈશ, એટલે એ પણ થોડા પલળતા થશે. હવે બહુ વિડીયો લાંબો ન થાય એટલા માટે હું આ બધા તમારી સાથે ક્લીન કરીને તમને એનું હું રિઝલ્ટ બતાવી દઈશ. કારણ કે ઓલરેડી તમે બાકીના આગળ જે ધોયા આપણે એનું તમે રિઝલ્ટ વિડીયોમાં જ જોયું. તો પાણીથી ક્લીન કરી લેશું. આખી રાત પણ તમે આને પલાળી શકો છો. એમાં વિનેગર લઈ મીઠું અને સિટ્રિક એસિડ વધારે નાખી અને પાણી તમારે ડૂબતું રાખવાનું. વાસણ ડૂબે એટલું પાણી રાખવાનું, થોડું વધારે રાખવાનું ઉપર. અને એમાં તમે લીંબુની જે છાલ હોય અને એ પણ તમે એડ કરી શકો છો, લીંબુની છાલ. તો તમે આખી રાત પલાળી રાખશો તો પણ તમારે નેક્સ્ટ ડે તમને વાસણ સરસથી એવા ક્લીન થઈ જશે. તો આપણું રિઝલ્ટ છે પ્લેટનું તમે જોયું. પ્લેટ પહેલાં મેં કેવી હતી જ્યારે એડ કરી ત્યારે. તો આ બધા હું પલાળવા દઈશ. જો આવા થઈ ગયા હોય તમારા દીવા, આમ થોડા થોડા બળી ગયા હોય, કાં તો તમે એને હાથેથી નખેથી સ્ક્રેચ કરશો તો પણ નીકળી જાય છે. અને અથવા તમારી પાસે જે વાયરનો આપણે વાસણ ઉટકવાનો કૂચો હોય એનાથી પણ તમે થોડુંક ઘસશો તો આ બધું નીકળી જશે. તમે જોઈ શકો છો આ વાસણ આપણું, આ દીવો કેટલો સરસ થઈ ગયો. અને આ લોટી પણ જ્યાં મારે આખું પીળું લીલું થઈ ગયું હતું, જે આપણે જારી જામી જાય લીલી શાળ જેવી. અને આ દીવો પણ સરસથી ક્લીન થઈ ગયો છે. થોડો છે એને હું ઘસી લઈશ થોડોક વાયરથી તો પણ વહી જશે. અને તમારે ન ઘસવું હોય તો પણ ચાલશે. તો તમે જોઈ શકો છો દીવો સરસ થઈ ગયો છે. અને આને પણ તમે થોડું વાયરથી ઘસો તો વહી જશે. આ દીવો પણ ચોખ્ખો થવા આવ્યો તમે જોઈ શકો છો. અહીંયા હજી થોડો આ કલર એનો ડિફરન્સ છે અને અંદરનો કલર થોડો ડિફરન્સ છે. અને અંદર બહારથી પણ ક્લીન થવા માંડ્યો છે. તો હજી હું આને પલાળી રાખીશ થોડી વાર માટે. જેટલું તમે વધારે પલાળશો એટલું વધારે સારું રહેશે. અને તમારે આમાં લીંબુ નાખવું હોય તો લીંબુ પણ એડ કરી શકો છો. તો આપણો દીવા પણ ક્લીન થઈ ગયા છે સરસથી એવા. તો આને પણ આપણે સાદા પાણીથી ધોઈ નાખશું. આ રીતે તમે જોઈ શકો છો સરસથી એવો ક્લીન થઈ ગયો છે. તો તમે પણ આ નવરાત્રી દિવાળીમાં તમારા પણ પૂજાના વાસણ આ રીતે સરસથી ક્લીન કરી ચમકાવી શકો છો. આ થોડું છે જે કિનારી હોય એમાં તમે આ રીતે તમે જોઈ શકો છો નખથી પણ વહી જશે. જે
ધાર હોય અંદર, જે ડીપ કટ જેવું હોય ને અંદર દીવામાં, અને તમે પાણીનો પણ કલર જોઈ શકો છો, એકદમ ખરાબ પીળો ડોળો થઈ ગયો છે મેલો. તો આ રીતે તમે આ કિનારીમાંથી નખથી અથવા તો ટૂથબ્રશથી પણ નીકળી જશે દીવામાંથી, જે સાઈડમાં હોય બધો કચરો એ પણ નીકળી જશે. આ રીતે તમે જોઈ શકો છો તમારી સામે જ. પાછળની સાઈડ પણ જો ભરાયેલા હોય આ એજીસમાં, ધારમાં, કોર્નરમાં બધે, તો એ પણ નીકળી જશે. તો આ દીવો પણ આપણો ક્લીન છે. તો હવે આની અંદર આ પ્લેટ પણ હું પલાળીને રાખી દઈશ. ત્યાં સુધીમાં પણ હું પાણીથી સાફ કરી લઈશ. અને એ પણ આપણે લઈ લેશું સેમ તરીકે જ આપણે જે પેલા બધા વાસણ ધોઈ સાફ કરીને લૂયા. આ રીતે એકદમ કોરા ડ્રાય કરી લેવાના, જેથી ખરાબ ન થાય પાછા ડાઘવાળા. અને તમે જો રોજ ધોતા રહેશો વાસણ તો તમારા વાસણ આટલા ખરાબ નહીં થાય. આ લાંબા સમયથી મેં સાફ નહોતા કર્યા, વિડીયો બનાવો તો એટલા માટે. તો આ પણ આપણા દીવા ક્લીન થઈ ગયા છે. તો ચાલો હવે આ બધાનું રિઝલ્ટ હું તમને એકી સાથે બતાવીશ. તો આપણા દીવા, પૂજાના વાસણ બધું ધોવાઈ ગયું છે, અને તમે જોઈ શકો છો આ પાણીનો કલર કેવો થઈ ગયો. આ પાણી હું હજી એક વાસણમાં યુઝ કરીશ અને એને રાખી મૂકીશ લાંબો ટાઈમ સુધી. આ મારી પાસે જગ છે ત્રાંબાનો, આ ભરીને હું રાખી દઈશ અને પછી હું ઘસીને ધોઈ નાખીશ. અને તો આને પણ હું ભરી લઈશ પાણી. તો હું આમને રાખી મૂકીશ, પછી તમારી સાથે રિઝલ્ટ શેર કરીશ. પણ તમે જોઈ શકતા હશો હજી જો મેં પાણી અંદર એડ કર્યું અને જગનો કલર ચેન્જ થવા માંડ્યો છે, લાઇટ થવા માંડ્યો છે એનો. હવે અહીં જ તમારા માટે એક ટિપ્સ છે જે મને પણ નહોતી ખબર કે આવું થશે, એ હું તમને પણ શેર કરી દઉં, જેથી તમે જ્યારે આ સાફ કરવા બેસો તો કંઈ નુકસાન ન થાય. મેં જે સ્ટીલનું વાસણ લીધું હતું આ વિનેગર ને બધું પલાળવા માટે, મીઠું ને બધું, તો તમે જોઈ શકો છો એનો કલર આખો અહીંયાથી બ્લેક થઈ ગયો છે. એકદમ કલર આનો ડિસ્કલર થઈ ગયો છે આ સ્ટીલના વાસણનો. તો તમે ટ્રાય કરજો, કોઈ જો નવા વાસણ યુઝ કરતા હો એવું સ્ટીલનું વાસણ યુઝ કરવું, અથવા તો કોઈ પ્લાસ્ટિકનું વાસણ લેવું. પ્લાસ્ટિકનું આજે આપણે વાસણ ધોવા માટેના જે ટબ આવતા હોય છે મોટા ડીપ, એ ટબનો ઉપયોગ કરવો, જેથી તમારા સ્ટીલના વાસણ ખરાબ ન થાય. આ મને નહોતી ખબર કે આવું થશે, તો કોઈ વાંધો નહીં. હવે આ વાસણો દીવા કે પૂજાના વાસણ સાફ કરવા માટે જ આને એક અલગથી રાખી દઈશ. તો એક ટીપ હતી નાની એવી, જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો. તો આપણે જે તાંબાના, પિત્તળના, બ્રાસના જે વાસણ ક્લીન કર્યા એ પણ હું તમને હવે એકી સાથે બધા બતાવી દઉં છું, તો તમને ખ્યાલ આવે. તો તમે જોઈ શકો છો કેટલા સરસથી થઈ ગયા છે. પણ મેં બિફોર અને આફ્ટરનો ફોટો લેવાનો રહી ગયો છે, તો ઇટ્સ ઓકે, કારણ કે તમે પૂરો વિડીયો જોશો, આખો વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વાસણ પહેલાં કેવા હતા અને કેવા થઈ ગયા. આ મારે હતું જ ઓલરેડી, આ થોડોક સ્ક્રેચ આવા હતા જ, એટલે આ નથી ગયું. બાકી તમે જોઈ શકો છો સરસથી ક્લીન થઈ ગયા છે આપણા પિત્તળના તાંબાના વાસણ. આ પ્લેટ પણ તમે જોઈ શકો છો, અને આપણા પિત્તળના વાસણ છે જે દીવા છે એને આપણે ભોગ ધરાવવામાં ને એમાં યુઝ કરતા હોઈએ છીએ. ગ્લાસ છે, આપણા દીવા ને બધું. તો સરસથી વાસણ થઈ ગયા છે, તો તમે પણ ટ્રાય કરજો. અને જો ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. કમેન્ટ કરવાથી મને મોટિવેશન, પ્રોત્સાહન મળતું હોય છે નવા વિડીયોઝ તમારી માટે બનાવવાનું કે લઈ આવવાનું. સરસથી એવા દીવા પણ સરસ થઈ ગયા છે આપણા ક્લીન. મેં જે છેલ્લે પાણી વધ્યું એ જગમાં મેં નાખ્યું હતું, આ જગમાં પાણી. તો તમે જોઈ શકો છો આ જગ મેં 5 મિનિટ માંડ રાખ્યું હતું આખો ભરીને પાણીથી, જે આપણે વિનેગરવાળું બનાવ્યું હતું, સિટ્રિક એસિડ મીઠાવાળું. આ બધા આપણે ક્લીન કર્યા અને પછી જે પાણી વધ્યું એ મેં આમાં ભરી દીધું હતું, અને 5 જ મિનિટમાં જગ આપણો એકદમ સરસ ક્લીન થઈ ગયો છે. અને પછી તમે આને થોડાક વાસણના કૂચા વડે તમે સાબુથી સાફ કરી શકો છો. સાફ કરીને જો તમે ન યુઝ કરવાના હોય તો એને લૂઈ અને
સાફ કરી એકદમ ડ્રાય કરીને રાખી દેવાનો અને તમે જો યુઝ કરવાનો તો તમે આને પાણી ભરીને યુઝ કરી શકો છો. તો રેડી છે આપણા બધા વાસણ રેડી થઈ ગયા એકદમ સરસ ચોખ્ખા થઈને.